મોટી પહેલીવાર શિવ મહાપુરાણ કથાનો આયોજન, જેમાં આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત प्रदीप मिश्रा जी આવી રહ્યા છે અને તમે બધા પણ પધારો। आयोजन है 16 जनवरी से लेके 22 जनवरी तक है और कार्यक्रम का टाइम है शिव पुराण महाकथा का 1 से 4 बजे का दोपहर का। जोर लगा के ऐसा, जोर लगा के ऐसा, जोर लगा के ऐसा, जोर लगा के हर हर महादेव, श्री शिवाय नमस्ते, जय भोलेनाथ। કે સૌ પ્રથમવાર સુરતના આંગણે ભવ્યતાથી ભવ્ય અંદાજિત 15 થી 20 લાખ ભાવિ ભક્તો માટે અહીંયા જે શિવ કથાનું આયોજન થઈ રહ્યું છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ સુરત શહેર। મિત્રો કહેવાય છે કે સુરત શહેરના ઇતિહાસમાં પહેલીવાર ભયવથી અતિ ભયવ શિવ મહાપુરાણનું આયોજન થઈ રહ્યું છે અને તેમના વક્તા છે પંડિત પ્રદીપજી મિશ્રા। તો મિત્રો આજે જે મહાશિવ પુરાણની તૈયારીઓ થઈ રહી છે તેના વિશે સંપૂર્ણપણે માહિતી આપવાનો છું અને એ અંદાજે 15 થી 20 લાખ લોકો અહીં કથાનું રસપાન કરવા પધારવાના છે। તો તેમની માટે રહેવા જમવાની તેમજ અહીં કથા ડોમ કેવો બનાવવામાં આવ્યો છે આવી તમામ પ્રકારની જાણકારી આપવાનો છું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને અહીં જે ભયવથી અતિ ભયવ શિવ પુરાણનું આયોજન થઈ રહ્યું છે તેની સંપૂર્ણ જાણકારી મળે। તમે જોઈ શકો છો કે હજી કથાને અંદાજે 10 થી 12 દિવસ બાકી છે અને સરસ મજાનો બ્લડ ડોનેશન કેમ્પ પણ શરૂ થઈ ચૂક્યો છે અને અત્યારે હાલ જે લોકો નિહાળવા માટે આવે છે કે કેટલી તૈયારીઓ થઈ ચૂકી છે તો તે લોકો પણ બ્લડનું દાન આપી રહ્યા છે, તમે લાઈવ જોઈ શકો છો। અને આ બધા જલગાંવથી અત્યારે ખાલી નિહાળવા માટે આવ્યા છે કે અત્યારે કેટલી તૈયારીઓ થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો કે અહીં સરસ મજાના પોસ્ટરો લગાવવામાં આવે છે કથા મંડપનો જે પટાંગણ છે તેની અંદર, કે જ્યાં લોકો આવી અને પંડિત મિશ્રાજી સાથે સેલ્ફી અથવા તો તેની સાથે ફોટો પાડી શકે અને આ ભાઈઓ જો સરસ મજાના ફોટા પાડી રહ્યા છે અત્યારે તેમ। हर हर महादेव, श्री शिवाय नमस्ते, जय भोलेनाथ। મિત્રો આપણે હાલ અત્યારે કથા મંડપની વાત કરીએ તો જે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે જે મેઇન ડોમ છે સેન્ટર ડોમ તેની અંદર ઊભા છીએ અને તેની બંને બાજુ આવા એક્સ્ટ્રા ડોમ તમે જોઈ શકો છો કે આ બાજુ એક્સ્ટ્રા ડોમ બની ગયું છે અને આ બાજુ પણ તેવું જ ડોમ લગાવવામાં આવશે અને ડોમને બંને બાજુ એક્સ્ટ્રા મંડપ પણ લગાવવામાં આવશે, જેથી અંદાજે 3 થી 5 લાખ શ્રદ્ધાળુઓ એકસાથે કથાનું રસપાન કરી શકે एवढे कथा मंडप बनावવામાં આવશે। यहाँ पे श्री पंडित जी मिश्रा जी आने वाले हैं वेदांत सिटी खरवासा रोड डिंडोली में, और यहाँ पे आयोजक है हमारे श्री सुनील भाई पाटिल और सम्राट भाई पाटिल। हमारे यहाँ पंडाल का काम चल रहा है और हमने जो ये रोड बनाया है वीआईपी रोड का काम चल रहा है आने के लिए, सभी जगह के काम जो है पंडाल के देखो आप देखो भव्य आयोजन है। यहाँ पे 15 से 20 लाख पब्लिक आने वाली है और यहाँ पे सबसे बड़ा दोनों टाइम का खाने का रहने का टॉयलेट सब बनाए जा रहे हैं और किचन वाटा भी है, और दान करने के लिए हमने वहाँ पे एक मंडप भी लगाया है, आप दान भी कर सकते हो। वहाँ पे अन्नदान भी चल रहा है और कोई मुक्त दान भी दे सकते हो। और कार्यक्रम में कौन कौन सा कार्यक्रम?
कार्यक्रम में यहाँ पे शिव पुराण महाकथा की कार्यक्रम है। और यहाँ पे रात में देखो यहाँ पे एक्टिविटी सुबह चलेगी 1 बजे से 4 बजे तक बाबा का कथा रहेगा। और सुबह लोग हमारे महाराष्ट्र से आएंगे, फिर गुजरात से और राजकोट से लोग आएंगे, तो यहाँ पे सुबह भजन भी चलेगा। और कथा खत्म होने के बाद 7 बजे के बाद यहाँ पे लोग भजन गाएंगे और भजनी मंडल सब जो आएंगे सब आएंगे और गीत गाएंगे। મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે સામે જે કામ અત્યારે ચાલી રહ્યું છે તે જે કથા મંડપ છે તેની જમણી તરફ આવેલું છે અને ત્યાં ભોજન પ્રસાદનું વ્યવસ્થા કરવામાં આવશે। અને અહીંથી તમે જોશો તો આ બધું જે ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે ત્યાં અત્યારે એક્સ્ટ્રા ડોમ લગાવવામાં આવશે, તેની પાછળ એક્સ્ટ્રા મંડપ પણ લગાવવામાં આવશે, જેથી અંદાજે 3 થી 5 લાખ લોકો એક સાથે કથાનું રસપાન કરી શકે તેવડી ક્ષમતા બનાવવાની છે મંડપની। તો મિત્રો હાલ આપણે અત્યારે વ્યાસપીઠ જઈએ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે કારીગર ભાઈઓ દ્વારા સરસ મજાની જે વ્યાસપીઠ તૈયાર થઈ રહી છે અને તમે એની ઊંચાઈ જોશો તો અંદાજે 6.5 ફૂટ જેટલી એની ઊંચાઈ રાખવામાં આવી છે। અને અત્યારે જે ડોમ છે તેની બંને બાજુ એક્સ્ટ્રા આવા ડોમ લગાવવામાં આવશે, જે કથા શ્રવણ કરવા માટે તે બનાવવામાં આવશે। તમે જોઈ શકો છો કે જે કારીગર ભાઈઓ છે તેમની દ્વારા અત્યારે જે ડોમ છે તેની ઉપર કાપડ લગાવી રહ્યા છે, તો કેવી રીતે લગાવે છે તે આપણે જોઈ રહ્યા છીએ। અત્યારે જે ડોમ નું કાગળ છે તે નીચે આવી રહ્યો છે, જોઈ શકો છો। જો આવી રીતે બંને બાજુ નાળા બાંધવામાં આવે છે અને નાળા બાંધી ખેંચવામાં આવે છે। के रहने वाले हैं? राजस्थान। और ये क्या कर रहे हैं आप? हम डूम लगा रहे हैं बाबा के लिए। जो पंडित जी आएंगे महाराज जी उनके लिए डूम लगा रहे हैं। हमको बहुत પણ તમે જોઈ શકો છો કે જે ગ્રાઉન્ડ નું છે અત્યારે તે લેવલ કરી રહ્યું છે, મશીન દ્વારા લેવલ થઈ રહ્યું છે અને ભાઈઓ દ્વારા અહીં જે ડોમ ઊભું કરવામાં આવે છે તેની પાયકો અત્યારે લગાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। મિત્રો આપણે શિવ મહાપુરાણના એડ્રેસની વાત કરીએ તો વેદાંત સિટી ખોરવાસા મંદિરની બાજુમાં ડિંડોલી ઓરપાડ રોડ સુરત અને આશરે 200 વીઘાની અંદર આ બધું આયોજન થઈ રહ્યું છે। આપણે આયોજનની વાત કરીએ તો અંદાજે 15 થી 20 લાખ લોકો આ કથાનું રસપાન કરશે। મિત્રો તમે જોઈ શકો છો કે જે હાઈવે છે ત્યાંથી અંદર જે ગેટ બનશે આવવા માટે, ત્યાં તમે અત્યારે જોઈ શકો છો કે સ્પેશિયલ રોડ બનાવી રહ્યા છે। पाटिल है। बाकी यहाँ पे अपने एक तो प्रोग्राम का जो कार्यक्रम है यहाँ पे जो 200 बीघा जमीन के अंदर पूरा मतलब कवर होगा एरिया सामने, उसके हिसाब से जो है ना यहाँ पे रहने का पंडाल में वगैरह सब खाना पीना नाश्ता सब व्यवस्था है यहाँ पे। यहाँ कितने लोग आने वाले हैं? તો મિત્રો શિવ મહાપુરાણનું આપણે જે આયોજન થઈ રહ્યું છે તેની સંપૂર્ણ તૈયારીઓનો આપણે વિડીયો બનાવ્યો અને ત્યારબાદ અમે હવે જઈ રહ્યા છીએ કબીરવન। ત્યાં પણ પરમ પૂજ્ય વિશ્વની સંતરી મોરારી બાપુની રામકથાનું કાલે પોથી યાત્રા છે, તો તેમનો પણ વિડીયો બનાવવાનો છે, ત્યાં જઈ રહ્યા છીએ। તો અલ્પેશભાઈ તમે અહીંની તૈયારીઓ વિશે શું કહેશો? અહીંયા કહેવાય કે સૌ પ્રથમવાર સુરતના આંગણે ભવ્યતાથી ભવ્ય અંદાજિત 15 થી 20 લાખ ભાવિ ભક્તો માટે અહીંયા જે શિવ કથાનું આયોજન થઈ રહ્યું છે, ભોજનની પણ વ્યવસ્થા છે, તદુપરાંત રહેવાની પણ વ્યવસ્થા છે। અહીંયા કથાનો સમય છે બપોરના 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી, તદુપરાંત જે સવારનો સમય અને સાંજનો સમય રહેશે તે ભજન કીર્તન માટે રહેવાનો છે। બાકીની તો સંપૂર્ણ માહિતી તમને મુકેશભાઈ દ્વારા તો મળી જ ગઈ છે। મિત્રો જે સુરતના આંગણે શિવ મહાપુરાણનું આયોજન થઈ રહ્યું છે તેની અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો આપણે સંપૂર્ણ તૈયારીઓ વિશે જાણકારી મેળવી। તો કેવો લાગ્યો આ વિડીયો કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ અહીંનું જે તૈયારીઓ ચાલી રહી છે તે નિહાળી શકે।